બાઇક રેલી બાદ પ્રમુખ બન્યા પછી સન્માનનો ભવ્ય કાર્યક્રમ શું કહેવા માંગો? ભવ્ય સન્માન કરવા માટે રાધનપુર શહેર, રાધનપુર તાલુકાના સૌ કાર્યકર્તા, સૌ આગેવાનોનો ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ અને એક એમની નિષ્ઠા કે ભારતીય જનતા પાર્ટી જેને પણ જવાબદારી સોંપે એને સૌ દિલથી વધાવી લે અને એના માટે એમણે જે મારું સન્માન અને સ્વાગત કર્યું એ બદલ હું તમામ કાર્યકર્તાઓનો, આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે તમે પ્રમુખ થયા પછી ટૂંક સમયમાં તાલુકા પંચાયત ચૂંટણી આવે અને કાર્યકર્તાને ધારાસભ્ય આ ટકોર પણ કરી, આ બાબતે શું કહેવા માંગો? અમે ગઈ ચૂંટણીમાં પણ રાધનપુર વિધાનસભામાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો. એ વખતે મારી જિલ્લાના મહામંત્રી તરીકે અહીંયા હું ઇન્ચાર્જ હતો અને આ વખતે પણ ધારાસભ્યના ખૂબ સારા કામો, ભારતીય જનતા પાર્ટીના, ગુજરાત સરકારના કામ, નરેન્દ્રભાઈ મોદીના કામ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ એ જોતા અમે સૌ કાર્યકર્તા અને લોકોના વિશ્વાસના કારણે કોંગ્રેસને એક પણ સીટ નહીં જીતે, તમામ સીટો ભાજપની જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું.